કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 11 નું રસાયણ વિજ્ઞાનનું હાઇડ્રોકાર્બન ચેપ્ટર જોવાનું. હાઇડ્રોકાર્બન એટલે શું? તો કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવામાં આવે છે. હવે હાઇડ્રોકાર્બન સંયોજનો તો ઘણા બધા છે જે તમને અલગ અલગ સ્વરૂપે મળી આવે છે. તમે આવું નામ તો સાંભળ્યું હશે, LPG, CNG અને હવે લિક્વિફાઈડ પેટ્રોલિયમ નેચરલ ગેસ આવે છે, LNG. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તો સાંભળેલું જ છે, કોમ્પ્રેસ નેચરલ ગેસ પણ સાંભળેલું છે અને હવે લિક્વિફાઈડ નેચરલ ગેસ. મતલબ કે તમે જાણો છો કે જે પ્રવાહી આપણને મળ્યા છે એને વિભાગીય નિશ્ચેદન એટલે કે અલગ અલગ નિશ્ચેદનની પદ્ધતિઓ દ્વારા એને શુદ્ધિકરણ કરી અલગ અલગ પદાર્થો મેળવવાના જે દરેકના અંદર હાઇડ્રોકાર્બન સંયોજન રહેલા હોય છે. સાચી વાત ને મારા મિત્રો? અહીંયા હવે પ્રશ્ન થાય કે સાહેબ આટલા બધા સંયોજનને ભણવા કઈ રીતે? તો ચિંતા કરવાની જરૂર જ નથી. આપણે એનું વર્ગીકરણ કરીએ. શું કરીએ? વર્ગીકરણ. વર્ગીકરણ 3 રીતે કરું. કયા કયા? સંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો અને વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખજો, વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનો છે. ક્યાંય ટેક્સ્ટબુકમાં જોવા મળશે નહીં. રેડી ને? સૌથી પહેલા પ્રશ્ન થાય સંતૃપ્ત. તમારા સંબંધ ન થયા હોય, તમે જ્યાં સુધી જીવનમાં એકલા હોય ત્યાં સુધી તમે સંતૃપ્ત છો. કેવા છો? સંતૃપ્ત. કોઈની કશી ચિંતા નથી, તમારા વચ્ચે સિંગલ બોન્ડ છે અને એ પણ સિગ્મા બંધ છે. જ્યાં સુધી તમારા વચ્ચે પાઈ બંધ ન બને ત્યાં સુધી તમે સંતૃપ્ત છો. એટલે કે તમારો જ્યારે સંબંધ સ્થપાઈ જશે ત્યારે તમે કેવા બની જશો? અસંતૃપ્ત. એના પછી બધી તમારી ખુશીઓ છીનવાઈ જશે. જે અત્યારે તમે હસી રહ્યા છો પછી હસવાને લાયક નહીં રહો. રેડી ને? તો એવા કયા સંયોજનો છે? આલ્કેન સંયોજનો. કયા? આલ્કેન સંયોજનો. એવા કયા સંયોજનો છે? આલ્કેન સંયોજનો છે. રેડી? એના પછી અસંતૃપ્ત સંયોજનની જો વાત કરું તો એના અંદર બે પ્રકાર પડે છે. કયા કયા? આલ્કીન અને આલ્કાઇન. અને વિશિષ્ટ અસંતૃપ્ત સંયોજનની વાત કરું તો એના અંદર મિત્રો આવેલા છે એરોમેટિક સંયોજનો, જેને એરીન સંયોજનો કહેવાય. એરીન અથવા એરોમેટિક સંયોજનો થાય. આજના વિડીયોમાં ઘણું બધું શીખવાડી નાખીશ, ખાલી ધ્યાન અહીંયા આપજો મિત્રો. રેડી ને? જો મિત્રો આલ્કેન સંયોજનો કોને કહેવાય? તો આનું સામાન્ય સૂત્ર CnH2n+2. આલ્કીન સંયોજનનું સામાન્ય અણુસૂત્ર CnH2n. આલ્કાઇન સંયોજનનું સામાન્ય અણુસૂત્ર CnH2n-2 છે અને એરીન સંયોજનનું સામાન્ય અણુસૂત્ર 2n-6n છે. રેડી વિદ્યાર્થી મિત્રો? આટલું તો કદાચ તમને મળી ગયું હશે. આના અંદર દરેક કાર્બનનું સંકર, અહીંયા sp3 સંકરણ રહેલું. અહીંયા દરેક કાર્બનનું સંકરણ sp2, sp અને અહીંયા દરેક કાર્બનનું sp2. C સિંગલ બોન્ડ C ની બંધ લંબાઈ કોની? CC. અહીંયા 154 પિકોમીટર, અહીંયા 134 પિકોમીટર અને અહીંયા 120 પિકોમીટર. રેડી? યાદ તો રહી જ ગયું હશે ને? વાત જ નહીં. અને અહીંયા 139 પિકોમીટર છે. રેડી?
આનો આકાર કેવો હોય? અણુનો આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય. આ બધા કેવા હશે? સમતલીય. આ કેવો હશે? રેખીય. આ હશે સમતલીય. મતલબ કેવી રીતે ગોઠવાયેલો હશે? સમતલમાં, એક જ સમતલમાં, સમતલીય. આના વચ્ચેનો ખૂણો કેટલો હશે? 109 ડિગ્રી અને 28 કળા. કોઈક વખત આને 109.05 ડિગ્રી જોવા મળશે. આનો ખૂણો હોય છે 120 ડિગ્રી, આનો હોય 180 ડિગ્રી. આના વિશેની કોઈ જ માહિતી તમારા સિલેબસમાં નથી, એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી. રેડી? આ મહત્વના મુદ્દાઓ તમને કહી દીધા, જેના ઉપરથી તમને MCQ પૂછી શકે છે. સામાન્ય અણુ સૂત્ર શું? હજુ એના ઉદાહરણની વાત કરીએ. આના ઉદાહરણ મિથેન, ઇથેન. આના ઉદાહરણ ઇથિન, પ્રોપિન. આનું ઉદાહરણ લઈએ તો પ્રોપાઇન, ઇથાઇન. અને આના ઉદાહરણ લઈએ તો બેન્ઝીન, ટોલ્યુઇન. પ્રશ્ન થાય બેન્ઝીન શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, મંદિરમાં પૂજારી મૂકી દો. આ મંદિરમાં પૂજારીને બેસાડો એટલે બેન્ઝીન. એના ઉપર ધજા લગાવો એટલે ટોલ્યુઇન. જો આવી ગઈ ધજા તો એને ટોલ્યુઇન કહેવાનું. સિમ્પલ. તો આખા ચેપ્ટરમાં આપણે આમના વિશે ભણવાનું છે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરિન સંયોજનો. એરિન સંયોજનો કોને કહેવાય? યુકેલ રૂલનું પાલન થવું જોઈએ. કયો નિયમ? યુકેલનો નિયમ. શું છે યુકેલનો નિયમ? આગળ જોઈશું વિદ્યાર્થી. એટલે એના વિશેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે માત્ર આપણે આલ્કેન સંયોજનો વિશે ભણવાનું છે. આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર, સંકરણ, બંધ લંબાઈ, આકાર, બંધ કોણ, ઉદાહરણ. બીજું શું આવે? હાઇડ્રોકાર્બન સંયોજનમાં હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ, હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુનું વર્ગીકરણ. કયો બંધ રહેલો હોય? અહીંયા બધામાં તમને સિગ્મા આવવાનું છે. અહીંયા સિગ્મા અને પાઈ, અહીંયા 2 પાઈ 1 સિગ્મા, અહીંયા સિગ્મા અને પાઈ બંધ જોવા મળશે. રેડી? યાદ રહી જશે આટલું? ચોક્કસ. રેડી મિત્રો? આગળ વધીએ. હવે આપણે સ્પેશિયલ આમાંથી આલ્કેન ભણવાનું છે. આજે માત્ર આલ્કેનની બનાવટ અને મેં જે વાત કરી એના વિશે ભણવાનું છે. રેડી? તૈયાર થઈ જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુનું વર્ગીકરણ જોવાનું. કઈ રીતે વર્ગીકરણ? તો એવું સાંભળ્યું હશે કે પ્રાઇમરી કાર્બન, સેકન્ડરી કાર્બન, ટર્શરી કાર્બન. તો કઈ રીતે કહેવાય સેકન્ડરી, પ્રાઇમરી અને ટર્શરી? એક માત્ર ઉદાહરણ લઈએ. આને કહેવામાં આવે છે 2 મિથાઇલ બ્યુટેન. આના હાઇડ્રોજન છે કાર્બન ને બિચારાને એકલો ના રાખતા, નહીતર એને ટકલો કહેવામાં આવે છે. એને આજુબાજુ બિચારાને કપડાં પહેરાવજો, એટલે કે હાઇડ્રોજન જોડે એની સંયોજકતા પૂરી કરજો, તો એને બિચારાને થોડું સારું લાગે, ખોટું ના લાગે. રેડી ને? હવે જોઈએ અહીંયા કે આ કાર્બન બીજા એક જ કાર્બન જોડે જોડાયેલો છે, તો આ કાર્બનને કહેવાય પ્રાઇમરી કાર્બન. આ કાર્બન બીજા કેટલા કાર્બન જોડે જોડાયેલો? આના જોડે, આના જોડે, તો આને કહેવાય સેકન્ડરી. આ કાર્બન બીજા કેટલા કાર્બન જોડે? 1 2 અને 3. જુઓ, 1 2 અને 3, તો આને કહેવાય ટર્શરી કાર્બન. આ રીતે કાર્બન પરમાણુનું વર્ગીકરણ થાય. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. એક કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાઇમરી કહેવાય. એક કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને સેકન્ડરી કહેવાય. એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને ટર્શરી કહેવાય. રેડી? ઓકે. પ્રશ્ન થાય સાહેબ હાઇડ્રોજનમાં? અરે હાઇડ્રોજનમાં એવું જોઈએ.
જોઈએ મિત્રો, તમને પ્રશ્ન થાય કે સાહેબ આવું બધું શું કામ આવશે, શાના માટે કરાવો આ બધું? તો મિત્રો આ કામ આવશે. કઈ રીતે આવે છે 2 મિનિટમાં કહી દઉં. પહેલા આને સમજાવી દઉં કે પ્રાઇમરી કાર્બન એ તો સમજી લીધું. પ્રાઇમરી હાઇડ્રોજન કોને કહે છે? પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાઇમરી હાઇડ્રોજન કહે છે. પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને પ્રાઇમરી હાઇડ્રોજન કહે છે. સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને સેકન્ડરી હાઇડ્રોજન કહે છે. ટર્શરી કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને ટર્શરી કાર્બન કહે છે. આ કાર્બન પ્રાઇમરી છે તો આ બધાને પ્રાઇમરી હાઇડ્રોજન કહેવામાં આવશે. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવે, આપેલા સંયોજનમાં પ્રાઇમરી કાર્બનની સંખ્યા જણાવો. કેટલા? 2. પ્રાઇમરી હાઇડ્રોજનની સંખ્યા જણાવો. 3 ને 3 6. રેડી? આ રીતે પ્રશ્નો પૂછાય મિત્રો. ખબર પડી? આ રીતે પૂછાશે. બીજું, અહીંયા કેટલા સિગ્મા બંધ બન્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. સિગ્મા બંધની સંખ્યા અહીંયા 16 છે. અહીંયા પણ સેમ જ હશે કારણ કે સેમ બંધારણ લીધેલું છે. તો મિત્રો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુનું વર્ગીકરણ કરવામાં આવે. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. તમે વિચારો કે તમારો કોઈ મિત્ર બાકીના 2 ગર્લફ્રેન્ડ જોડે જોડાયેલો હોય તો એને તમે શું કહેશો? કપલ, ડબલ. એક જ જણે જોડાયેલો હશે તો સિંગલ, બાકી 3 હશે તો ટ્રિપલ. તો એ ત્રણેને એકબીજાના રિલેશન તો કહેવાશે જ. એક જોડે જોડાયેલો પેલો આનું કહેવાય, આ આનું કહેવાય, તો એ પ્રાઇમરી થઈ ગયું. પેલું બંને જોડે જોડાયેલું છે, આ કાર્બન બીજા 2 કાર્બન જોડે જોડાયેલું, એના હાઇડ્રોજન. ચલો આ કાર્બન બંને જોડે જોડાયેલો, બંને તમારી ફ્રેન્ડ, તો એના હાઇડ્રોજન પણ કેવા થઈ જશે? એના એ જ. ભૂલ ના થાય, યાદ રાખજો. કારણ કે કેમિસ્ટ્રી સમજવા માટે વ્યવહારિક ઉદાહરણોની જરૂર પડે. વ્યવહાર સાથે સાંકળો, મજા પડી જશે. સંતૃપ્ત કોને કહેવાય? તમે સંતૃપ્ત છો, એકલા છો, ખુશ છો. અસંતૃપ્ત સંબંધ થઈ જશે, ટ્રિપલ બોન્ડ બનશે, છોકરાઓ. પછી તો અસંતૃપ્ત ના અસંતૃપ્ત જ રહેવાનું. રેડી? ડન? અને હવે મહત્વના ટોપિક ઉપર જઈ રહ્યો છું જેનું નામ છે આલ્કેન સંયોજનની બનાવટ. જો વિદ્યાર્થી મિત્રોને સમજવાનું ભૂલ ના થાય. આલ્કેન સંયોજનની બનાવટ 4 રીતે કરવાની છે. કેટલી? 4. કઈ 4? જોઈએ. આલ્કેન સંયોજનની બનાવટ. લો બનાવટ. પહેલું, અસંતૃપ્ત આલ્કીનમાંથી સંતૃપ્ત આલ્કેન. રેડી? અસંતૃપ્ત આલ્કીનમાંથી સંતૃપ્ત આલ્કેન બનાવવું છે. તો જોઈ લો, અસંતૃપ્ત એટલે દ્વિબંધ, આજુબાજુ હાઇડ્રોજન હશે, એની રિડક્શન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન ઉમેરે એના માટે કયા કાં તો પીટી, કાં તો પીડી, કાં તો નિકલ, અને ઉષ્મા તો હોય જ. રિડક્શન પ્રક્રિયા એટલે હાઇડ્રોજનનો ઉમેરો થવો. બંને કાર્બન સમાન ગુણધર્મો ધરાવે એટલે વિભાજન થશે, સરખા હાઇડ્રોજન જોડાશે. પરંતુ નવા જોડાતા બંને હાઇડ્રોજન એક જ બાજુ હોવા જોઈએ. રેડી? જોઈ લો. હવે મળી ગયું. આને કહેવાય ઇથીન, આને કહેવાય ઇથેન, આને કહેવાય અસંતૃપ્ત, અને આને કહેવાય સંતૃપ્ત. નથી કહેતા આપણે બિચારાનું માંડ થયું તું એ પણ તૂટી ગયું, એટલે ભાઈ થઈ ગયો ખુશ, સંતૃપ્ત થઈ ગયો. કેમ આવું થયું હોય? આ ઉદ્દીપકો નડ્યા હોય. કોણ નડ્યું હોય? ઉદ્દીપક. ઉદ્દીપકોનું કોણ શું?
પ્રક્રિયામાં ભાગ નહીં લેવાનો. પ્રક્રિયાની ઝડપને વધારવાની કાં તો ઘટાડવાનું કામ કરે એને ઉદ્દીપક કહેવામાં આવે છે. રેડી મિત્રો? આશા રાખું છું કે આવડતું જશે. રેડી? આગળ વધીએ. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેન્સ. માની લઈએ કે મિથાઇલ ક્લોરાઇડ છે. એની જ્યારે ઝીંક અને HCl જોડે પ્રક્રિયા થશે. રેડી? ત્યારે શું થશે? ઝીંક અને એસિડિક માધ્યમમાં રિએક્શન થશે ત્યારે તમારો CH4 અને ZnCl મળી જશે. સોરી, HCl તમારો અહીંયા આલ્કેન સંયોજન મળી જશે. શું મળી જશે? આલ્કેન સંયોજન. આગળ વધારે ઉદાહરણ લઈએ. CH3CH2Br લઈએ. એની જ્યારે ઝીંક જોડે રિએક્શન થશે, અહીંયા ZnCl2 છૂટવું પડશે. અહીંયા CH3CH3 ZnBr2 છૂટવું પડશે. રેડી? આ રીતે સંયોજનો છૂટા પડે છે. આને કહેવાય. આના અંદર એક બીજી ડબલ કાર્બન મળે, બેકી સંખ્યામાં કાર્બન મળે. કઈ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયા. કઈ? વુડ્સ. આના અંદર ને આના અંદર વુડ્સ પ્રક્રિયા છે. વુડ્સ પ્રક્રિયામાં શું થાય? આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા કોના હાજરીમાં? સોડિયમ. પણ કોની હાજરીમાં? શુષ્ક ઈથર. કોની હાજરીમાં? શુષ્ક ઈથર. આલ્કાઇલ હેલાઇડની 2 મોલ સોડિયમ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતા કોની હાજરીમાં? શુષ્ક ઈથર. એટલે તમને NaCl છૂટવું પડશે અને અહીંયા ઇથેન મળશે. એક ખાસ વાત કહી દઉં મિત્રો, અહીંયા આગળ કાર્બનની સંખ્યા બમણી મળે છે. કાર્બન કેવા મળે છે? બમણી. સ્માઈલ આપી દો. બેકી સંખ્યામાં સંયોજન. બેકી સંખ્યામાં સંયોજન માટે કઈ રીત વાપરવાની? વુડ્સ પ્રક્રિયા વાપરવાની. કઈ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયા વાપરવાની. બેકી સંખ્યામાં સંયોજન મળશે. આલ્કાઇલ હેલાઇડની જ્યારે સોડિયમ ધાતુ જોડે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ વુડ્સ પ્રક્રિયા થાય છે અને ડબલ કાર્બન ધરાવતો આલ્કેન સંયોજન મળે છે. રેડી? આગળ વધીએ જેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયામાં થાય છે શું? એસિડમાંથી મેળવવામાં આવે. શેમાંથી? એસિડ. શું થતું હશે એસિડમાંથી? ડરવાની જરૂર જ નથી. ડીકાર્બોક્સિલેશનનો મતલબ થાય CO2 વાયુ દૂર થવું. કઈ રીતે થશે? જોઈએ રીતે. જ્યારે એસિડની NaOH જોડે પ્રક્રિયા થાય કળી ચૂનાની હાજરી, ત્યારે અહીંયા તમને મળશે સોડિયમ એસિટેટ અને પાણીનો અણુ દૂર થશે. રેડી? આગળ વધીએ. આ સોડિયમ એસિટેટ ફરી NaOH જોડે પ્રક્રિયા કરશે કળી ચૂનાની હાજરીમાં, ત્યારે તમને અહીંયા મિથેન અને N2 કોથળી સોડિયમ કાર્બોનેટ છૂટવો પડે છે. શું છૂટવું પડે છે? સોડિયમ કાર્બોનેટ, જેને N2 કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવામાં આવે છે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા. રેડી? એસિડિક એસિડમાંથી સોડિયમ ઇથેનોઇડ બનાવ્યો, એનું ફરીથી NaOH અને COH જોડે પ્રક્રિયા કરી એટલે મિથેન મળે છે. શું મળે છે? મિથેન. આના અંદર ને આના અંદર એક સરસ મજાની પ્રક્રિયા આપેલી છે જેને કોલબે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહે છે. કોલબે વિદ્યુત વિભાજન પ્રક્રિયા 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરમાં ટાઈમ પૂરો થઈ ગયો છે. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.